ભરૂચ નગરપાલિકાની ચૂંટણી પહેલા કોંગ્રેસના મેન્ડેટ વિવાદ સર્જાયો છે। વોર્ડ નંબર 2માં એક જ પક્ષના બે ઉમેદવારોએ અલગ અલગ મેન્ડેટ સાથે ઉમેદવારી નોંધાવતા રાજકીય ગરમાવો તેજ બન્યો છે। આ મામલો હવે પ્રદેશ કક્ષાએ પહોંચ્યો છે। ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 2માં કોંગ્રેસ તરફથી કુલ 6 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે, જેમાં 4 પુરુષો અને 2 મહિલાઓનો સમાવેશ થાય છે। જોકે વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે એક જ વોર્ડમાંથી 2 ઉમેદવારોને પોતાની પાસે કોંગ્રેસ અધિકૃત મેન્ડેટ હોવાનો દાવો કર્યો। કુતુબુદ્દીન પટેલ શહેર પ્રમુખની સૂચના મુજબ અધિકૃત મેન્ડેટ સાથે ફોર્મ ભર્યાનો દાવો કર્યો છે। બીજી તરફ 3 ટર્મોની ચૂંટાતી શમશાદ અલી સૈયદ અને હેમેન્દ્ર કોઠીવાલાએ પણ કોંગ્રેસના મેન્ડેટ પર ઉમેદવારી નોંધાવી છે। આ સ્થિતિથી કાર્યકરોમાં ગૂંચવણ અને અસંતોષ ફેલાયો છે। કુતુબુદ્દીન પટેલે આક્ષેપ કર્યા છે કે પાર્ટી દ્વારા અપાયેલા મેન્ડેટમાં ગેરરીતિ થઈ છે। તેમણે સાચા મેન્ડેટની નિષ્પક્ષ તપાસની અને આ મામલે ઉચ્ચ કક્ષાએ કાર્યવાહીની માંગ કરી છે। જે સહી મેન્ડેટ ઉપર હતી એ જ સાઇન જે પ્રદેશ કક્ષાએથી મને લેટર આપેલો હતો એના ઉપર પણ હતી। હવે આજની તારીખમાં અસમંજસ એ છે કે જે થિયરી મેન્ડેટમાં થઈ એ લેટરમાં પણ થઈ, એટલે પ્રદેશ કક્ષાએથી આ શું થઈ રહેલું છે એ અમારા સમજમાં આવતું નથી। અને કોંગ્રેસ પક્ષ જો 100 વર્ષ જૂનો પક્ષ આ પદ્ધતિ અપનાવતું હોય તો માઇનોરિટી સમાજને અંદર લડાવવાનું કૃત્ય કરી રહેલી છે। આ મુદ્દે શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદીએ જણાવ્યું કે પાર્ટીમાં આંતરિક ચર્ચા ચાલી રહી છે। 2 અલગ અલગ મેન્ડેટ કેવી રીતે બહાર આવ્યા તેની તપાસ માટે પ્રદેશ નેતૃત્વ સાથે સંકલન સાધવામાં આવી રહ્યું છે। આ મેન્ડેટ વિવાદ કોંગ્રેસ માટે એક પડકાર બન્યો છે। હવે કોંગ્રેસે હાઈકમાન્ડના વિવાદને કેવી રીતે ઉકેલ છે અને કયા ઉમેદવારોને અધિકૃત મંજૂરી આપે છે તે જોવાનું રહ્યું। આ ઘટનાએ ભરૂચના રાજકીય વાતાવરણમાં વધુ ઉથલપાથલ મચાવી છે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।